ગઈકાલે સુરત શહેરના બીઆરટીએસમાં ડ્રગ્સના નશામાં એક યુવકે ઉચાપત મચાવીને ગાળાગાળી કરી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોએ સુરતમાં બેફામપણે ચાલી રહેલા ડ્રગ્સના કારોબારની પોલ ખોલી નાખી હતી. ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ અને પોલીસ સામે સવાલ ઉઠ્યા બાદ પોલીસે આખરે આ યુવકને પકડી પાડ્યો છે. આ શખ્સે પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. મળતી માહિતી મુજબ શહેરના અડાજણથી કામરેજ જતી બીઆરટીએસ બસમાં આ નશેડી યુવક ચડ્યો અને નશાની હાલતમાં મુસાફરો સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યો. તેણે બસમાં બેઠેલી મહિલાઓને ડ્રગ્સનું પેકેટ અને ઇન્જેક્શન બતાવીને ધમકાવ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ મૈદરપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નશેડીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં 40 ગામમાંથી દબોચી લીધો હતો. પોલીસે જ્યારે આ યુવકને ઝડપી પાડી તેની પૂછપરછ કરી ત્યારે તેણે પોલીસને જણાવ્યું કે બસમાં સીટ મળતી ન હતી એટલે બીમારીનું નાટક કર્યું. જાણવા મળી રહ્યું છે કે શખ્સનું નામ વિરેન્દ્ર ઉર્ફે વીરુ ઉર્ફે વિરાંચી છે. આ શખ્સ અગાઉ મોબાઈલ ચોરી સહિતના 10થી વધુ ગુનાઓમાં ઝડપાયો હતો. તેના પિતા શાકભાજીની લારી ચલાવે છે, પરંતુ તેની ખરાબ કુટેવોને કારણે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.